જો તમે પણ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો તો આશા ના છોડતા. સૌથી મહત્વની વાત એ છે કે કોઈ દિવસે સમસ્યાઓથી ભાગશો નહીં, પણ યોગ્ય ડાયગ્નોસિસ અને યોગ્ય ટ્રીટમેન્ટ તરફ પહેલું પગલું ભરો. કદાચ તમારી ખુશખબર બહુ નજીક હોય. લગ્નના દિવસે બંને એક જ સપનું જોયું હતું કે નાનકડા બાળક સાથે પૂરો પરિવાર. લગ્ન પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, ધીમે ધીમે 10 વર્ષ નીકળી ગયા. ઘરમાં હજુ સુધી બાળકનું હાસ્ય ના આવ્યું. સગા સંબંધીઓ પૂછે છે કે હજુ સુધી સારા સમાચાર કેમ નથી, કોઈ સારી સારવાર કરાવો. એક દિવસે ડોક્ટરે કહ્યું કે તમારા સ્પર્મ કાઉન્ટ છે ને બહુ ઓછા છે. આ વસ્તુ સાંભળીને પતિ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો. પતિને લાગતું હતું કે હું સારો પતિ ના બની શક્યો, પણ એની પત્ની ત્યારે એની સાથે ઊભી રહી. દવાઓ લીધી, ઘણા ઇન્જેક્શન પણ લીધા, વારંવાર IOE પણ કરાવ્યું. દરેક વખતે આશાવાદી, પણ દરેક રિપોર્ટે એક જ જવાબ આપ્યો, નેગેટિવ. જ્યારે બધી જ આશાઓ ખતમ થવા લાગતી હતી ને, ત્યારે એક ડોક્ટરે કીધું ટેસા IVF થી હજુ પણ શક્યતાઓ છે. ટ્રીટમેન્ટ દરમિયાન દરેક દિવસ ડર સાથે પસાર થતો હતો. દરેક પ્રાર્થનામાં માત્ર એક જ ઈચ્છા હતી, અને સડનલી 10 વર્ષો પછી પહેલીવાર રિપોર્ટમાં લખાઈને આવ્યું, પોઝિટિવ, તમે પ્રેગ્નેન્ટ છો. ક્યારેક ભગવાન ખુશી મોડી આપે છે, પણ જ્યારે આપે છે ને ત્યારે તમારી જિંદગી આખી બદલી નાખે છે. તો હિંમત હારવાની જરૂર નથી. પેરેન્ટહુડ ઇઝ સ્ટીલ પોસિબલ. આજે જ વિઝિટ કરો એપલ IVF હોસ્પિટલ મહેસાણા.